जय श्री कृष्ण फ्रेंड्स। आज बनावशुं मुंबईનું फेमस स्ट्रीट फूड लेज चिप्स सैंडविच। एकदम मस्त टेस्टी बनशे। एक एक बाइटमां तमने क्रंच अने क्रिस्पी लागशे। आ सिंपल छे पण एनो टेस्ट एकदम अलग आवे छे फ्रेंड्स। दिस इज मस्ट ट्राई रेसिपी। रेग्युलर सैंडविच करता तमने आ वधारे गमशे अने झटपट बेઝિક वस्तुथी बनी जाय छे। सो बनाववानुं शरू करीए। આપણને જોઈશે બ્રેડ સ્લાઇસીસ। તમે કોઈ પણ બ્રેડ સ્લાઇસ લઈ શકો છો, વ્હાઈટ અથવા બ્રાઉન। મેં અહીંયા બ્રાઉન લીધી છે। પહેલાં બટર લગાવી લઈએ। બટરની પછી એના ઉપર બીજું લેયર કરીએ છીએ। રેગ્યુલર જે રીતે કરીએ છીએ એ રીતે ચટણી લગાવી દઈશું। એકદમ રેગ્યુલર સેન્ડવિચ જેવું જ છે પણ આનો ટેસ્ટ અલગ આવશે તમને। હવે લઈશું બાફેલા બટાકા। બાફેલા બટાકાની એકદમ થીન સ્લાઇસ કરી કાઢવાની છે અને તમે છુંદીને પણ નાખી શકો છો। આ રીતે પતલી સ્લાઇસ કરીને ઇવનલી આપણે એક બ્રેડ પર મૂકી દઈએ। એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો। હવે લઈશું કાકડી। બધી સ્લાઇસ પતલી કાપજો ફ્રેન્ડ્સ। ટોમેટો। ટોમેટોના ઉપર આપણે થોડું મરી અને મીઠું સ્પ્રિંકલ કરીએ અને જો તમારી પાસે સેન્ડવિચ મસાલા હોય તો ફ્રેન્ડ સેન્ડવિચ મસાલા સ્પ્રિંકલ કરજો, ટેસ્ટ મસ્ત આવે છે। લેયર કરશું બાફેલા બીટનું। ફ્રેન્ડ્સ તમારી પાસે ફ્રીજમાં બાફેલું બીટ અને બાફેલું બટાકું હોય તો સાંજે આ ઝટપટ એક મસ્ત વેરાયટી થઈ જશે। સ્લાઇસ ચીઝ અને હવે લઈશું લેઝની ચિપ્સ। એના આ રીતે કટકા કરી કાઢવાના અને ઇવનલી બરાબર સ્પ્રેડ કરશું। જરા થોડી વધારે નાખજો, ક્રંચ બહુ જ સરસ આવશે। અને તમે કોઈ પણ ફ્લેવરની લેઝ ચિપ્સ લઈ શકો છો। એના ઉપર સેન્ડવિચ મસાલો અને આ બીજો બ્રેડ એના ઉપર મૂકી દઈએ। હવે જેન્ટલી આપણે દબાવીએ એટલે બધું ઇવનલી અંદર ગોઠવાઈ જાય। હવે ઉપરની સ્લાઇસ પર લઈશું બટર અને આને હવે આપણે ગ્રીલ કરવાનું છે। ફ્રેન્ડ્સ તમારી પાસે ગ્રીલ્ડ પેન હોય તો એમાં કરો, પ્લેન પેન હશે તો એમાં પણ કરી શકો અને સેન્ડવિચ મેકરમાં પણ મૂકી શકો છો। હું અહીંયા ગ્રીલ પેનમાં કરી રહી છું અને એક સાથે બે સેન્ડવિચ કરવાની છું। પેનને પહેલાં ગરમ કરશું, બટર લગાવીએ અને સેન્ડવિચ મૂકીએ। મેં કીધું એ પ્રમાણે તમે પ્લેન પેનમાં પણ કરી શકો છો અને સેન્ડવિચ મેકરમાં મૂકો। ગમે તે રીતે તમે આને રોસ્ટ કરી શકો છો। હવે સેન્ડવિચને મૂકી દીધા પછી એને જેન્ટલી આપણે પ્રેસ કરશું એટલે નીચેથી ક્રિસ્પી થતું જાય ને જ્યાં સુધી નીચેથી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને આ રીતે રોસ્ટ કરીએ અને ઉપરથી જેન્ટલી આ રીતે દબાવ્યા કરવાનું એટલે ક્રિસ્પી જલ્દી થઈ જાય। હવે નીચેથી ક્રિસ્પી થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરશું અને જો તમે ઉપર બટર ન નાખ્યું હોય તો સાઈડ ચેન્જ કરતી વખતે ઉપર બટર લગાવીને પછી સાઈડ ચેન્જ કરજો। હવે અહીંયા નીચે સરસ ક્રિસ્પી થઈ ગયું છે। સો સેમ વે બીજી સાઈડને પણ આ રીતે આપણે ક્રિસ્પી કરવાની છે। લાઇટલી પ્રેસ કરતા જવાનું અને દબાવવાનું છે। ફ્રેન્ડ્સ આ સુપર ટેસ્ટી લંચમાં પણ ખાઈ શકો છો કે તમે સાંજે ઇવનિંગમાં પણ ખાઈ શકો છો ના। મસ્ટ ટ્રાય રેસીપી છે। ભલે રેગ્યુલર સેન્ડવિચ જેવું છે પણ આના વેફર નાખવાથી આનો ટેસ્ટ જ કંઈક અલગ થઈ જાય છે। હવે બેઉ સાઈડ બરાબર ક્રિસ્પી થઈ જાય એટલે આપણે હવે એને બહાર કાઢશું। સો અહીંયા લેઝ ગ્રીલ્ડ સેન્ડવિચ રેડી ટુ સર્વ છે। સર્વ કરતી વખતે બાજુમાં થોડી પાછી લેઝની ચિપ્સ મૂકવાની, કેચઅપ એન્ડ ચટણી। એકદમ બહારના જેવો તમને એનો લુક લાગશે અને ટ્રાયેંગલમાં કટ કરીને સર્વ કરજો ફ્રેન્ડ્સ। અને ટ્રાયેંગલ કર્યા પછી એના ઉપર સ્પ્રિંકલ કરો મસ્ત ચીઝ। એકદમ ફાઇન ચીઝી સેન્ડવિચ બનશે। નાના કે મોટા બધાને આ ભાવશે એની ગેરંટી છે। સાંજની માટે તો એક મસ્ત વેરાયટી થઈ જશે। ભલે રેગ્યુલર સેન્ડવિચ જેવું છે પણ લેઝ ચિપ્સથી એનો ટેસ્ટ જ કંઈક અલગ થઈ જાય છે। એકદમ ફાઇન ફ્લેવરફુલ ક્રન્ચી બાઇટ થાય છે અને આમાં તમે ફ્લેવરફુલ લેઝ ચિપ્સ નાખશો તો વધારે ગમશે। સો ફ્રેન્ડ્સ આ ક્રિસ્પી સેન્ડવિચ તમે પણ બનાવો। રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી। તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। થેન્ક યુ ફોર વોચિંગ।